હવે આજે એમ થયું હતું કે આપણા JVMIS નું હરિયા કોલેજ કેમ્પસમાં ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ હતો. હવે એનું ઇન્વાઇટ જે છે હું તમારા કોઈમાંથી એક વોટ્સએપમાં નાખી દઈશ. એમાં ઇન્વાઇટર્સના નામ, ટ્રસ્ટીના નામ, આપણા જે ચીફ ગેસ્ટ છે એમના નામ, બધાના નામ લખેલા હતા. આપણે સ્કૂલમાં ઓબ્વિયસલી જે ગ્રેજ્યુએટ છે એ લોકોને કાળા રોબ્સ આપે ને હેટ, અને જે ડિગ્નેટરીઝ હતા આપણા જે ટ્રસ્ટીઓ છે, જે મેઇન ચીફ ગેસ્ટ છે, એ લોકો માટે આપણે પર્પલ રોબ્સ રાખેલા કે ભાઈ દે વિલ ડ્રેસ અપ એન્ડ ગીવ અવોર્ડ્સ. હવે આપણા જે HOD છે ડોક્ટર અજય શાહ, એમણે પેલા એક પરિમલભાઈનું ઇન્ટ્રોડક્શન આપ્યું એઝ મેમ્બર ઓફ ટ્રસ્ટ બોર્ડ. હી ઇઝ નોટ અ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ. એના પછી હવે ના બી પાડી કે ધીસ ઇઝ નોટ કરેક્ટ. એમણે જિનેશભાઈ ફૂલચંદ શાહ, જે રમણીકભાઈના સાળા સાહેબ છે, એમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા એઝ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ, અને એમને એ જ પર્પલ રોબ્સ પહેરાવીને સ્ટેજ ઉપર બોલાવ્યા, વિચ ઇઝ નોટ કરેક્ટ. અમે ના બી પાડી કે આ તમે એમને ન બોલાવી શકો, કારણ કે આપણા ટ્રસ્ટમાં એ કંઈ નથી. અને અમને સાંભળવામાં, ને અમે અહીંયા જામનગરમાં ઘણો સમયથી છે, તો અમને એમ જાણવામાં મળ્યું છે કે જિનેશભાઈ ફૂલચંદ શાહ, એમણે ઓશવાડ એકેડમી, જે આપણી OSRS ની પ્રોપર્ટી છે, ઓશવાડ સમાજની, એ પ્રોપર્ટી ભાડે આપી દીધી હતી બીજા કોઈ બહારના ને. પછી સમાજના બધા આગેવાનો આવીને એમને કઢાવી. એના પછી એક છાત્રાલય છે આપણી, એક છાત્રાલય છે દિગ્વિજય પ્લોટ, આઈ એમ નોટ શ્યોર ક્યાં આગળ, એની જગ્યા એમણે એવી શિફતથી, જે ઓરિજિનલ ટ્રસ્ટનું નામ છે, એમણે ને 4-5 બીજા લોકોએ બહુ સિમિલર નામનું ટ્રસ્ટ કરી અને કે આ પ્રોપર્ટી આ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી નાખો. જે પણ આપણા સમાજના આગેવાનોએ બંધ કર્યું. એમના પણ અણગણિત ક્રિમિનલ કેસીસ છે, ચેક બાઉન્સીસ કેસીસ છે. એટલે આપણે જ્યારે 45-50 યર્સથી કારકિર્દી કરીને એક બ્રાન્ડ નેમ બનાવ્યું હોય, અને આવા કોઈને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ ટુ ગીવ અવે અ ગિફ્ટ ટુ ગ્રેજ્યુએશન લોકોને, હી ઇઝ નોબડી ઇન ધ ટ્રસ્ટ, એ કોઈ કમિટીમાં નથી, એમની ઓળખાણ એ જ છે કે રમણીકભાઈના શાળા છે, અને એમને કોઈ કાળે કાંઈ ઇન્વિટેશન એઝ અ નોર્મલ ગેસ્ટ હતું. નોર્મલ ગેસ્ટને તમે બોલાવો તો બીજા બધા ગેસ્ટને ખોટું ન લાગે કે કેમ આમ કરે છે ને. આપણે આવા લોકો સાથે જોડાઈ જ ન શકીએ. એમનું નામ આપણી સંસ્થા સાથે જોડાય તો આપણા નામ બગડે. અને આપણે આ રિક્વેસ્ટ કરેલી તો બિચારા HOD એ દબાવમાં હશે કે શું, એમને ન ઉતાર્યા, એમને ફંક્શન જ સ્ટોપ કરાવી નાખ્યું. આપણે કીધું તમે એમને નહીં, બીજા કોઈ આગળ કરાવો, તમે પોતે અવોર્ડ્સ આપી નાખો, પણ એમને આ ખોટું ઇન્ટ્રોડક્શન છે, તો એ વસ્તુ બંધ ન કરી. એને કારણે આખું આપણું ફંક્શન સ્ટોપ થઈ ગયું. તો એ માણસ, કોઈ પણ માણસ જેને બેઝિક સેલ્ફ રિસ્પેક્ટ હોય ને, એ માણસ પોતે સ્ટેજ ઉપરથી ઉતરી જાય, રાઈટ? આટલું બધું જોતું હોય તો માણસ ઉતરી જાય. એ ન ઉતાર્યા, તે ન જ ઉતાર્યા. પોલીસને બોલાવી, ન છૂટકે બોલાવી પડી, કારણ કે એક, જ્યારે તમે વિચારો કે બહુ માણસે આટલી મહેનત કરીને કમાણી કરી હોય, અને દિલેર કેવું કે હું મારા પર નહીં, હું સમાજ માટે સારા કામે વાપરીશ, અને એમનું નામને કારણે આજે ગમે એટલા ડોનેશન્સ આપણે કર્યા હોય, ઓરિજિનલ આજની તારીખે પણ તમે મને કહો કોલેજ તમે કઈ કહો છો જામનગરમાં? હરિયા કોલેજ બોલો છો ને? તો એ નામની કઈ કિંમત હોય, એની કારકિર્દી હોય, કેટલા વર્ષે શું બન્યું, તમે ગમે એવા એરા ગેરાને બોલાવી એને સ્ટેજ ઉપર ચડાવી દો ને એમનું નામ એસોસિએટ કરો, તો આપણા પર છાંટા ન ઉડે? તો ન છૂટકે અમારે આ કરવું પડ્યું. અને અમે રિક્વેસ્ટ બી કર્યું, અમે મિસિસ સ્નેહલ મેડમ પલાનને બી કીધું કે તમે કેમ્પસ ડિરેક્ટર છો, તમે અજયભાઈને રિક્વેસ્ટ કરો કે ધીસ ઇઝ નોટ કરેક્ટ. પણ એ ન ઉતાર્યા, તે ન જ ઉતાર્યા. અને આઈ એમ સો સોરી કે તમારી સાથે આ રીતે વાત કરવું પડે. અમે કંઈ સેલિબ્રેટ કરતા હોય તો, અને આમાં તમે પૂછો છે એટલે કહું છું કે અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે રમણીકભાઈ, અમને હમણાં હાલમાં ખબર પડી છે, તમે અહીંયા ખીલુભાઈ વસંતનું નામ સાંભળ્યું છે, સાધના ટ્રાન્સપોર્ટ વાળા?